જય સ્વામિનારાયણ. ટાઈમ થઈ ગયો છે ઘણો બધો, એટલે માઇક એવું કહે છે કે પૂરું કરી દો ઝડપથી. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સ્વામી બાપા, ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, પૂજ્ય ગુરુજી, સંતો અને સત્સંગ અભ્યુદય શિબિર 3 એમાં પધારેલા તમામ ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. હવે મને વિષય આપ્યો છે વ્યવહાર. માધવ સ્વામી વ્યાખ્યાન માળા કરતા હતા, મને એમ થતું હતું હું કંઈક ઠેલી ભરીને આવું, તો આમાં તો હું લઈને આવું, પોંચ ને કોમ્પ્યુટર ને પૈસાની થપ્પી ને એવું લઈને તો અવાય નહીં. આ વ્યવહાર મુદ્દો એવો છે ને કે સત્સંગ અને વ્યવહાર બે એક સિક્કાની બે બાજુ છે. સત્સંગથી વ્યવહાર હાલે અને પાછો વ્યવહારથી જ સત્સંગ હાલે. આ બેયને એકબીજા વગર હાલે નહીં. આપણે જો બધા શિબિરમાં ભેગા થયા છીએ, બેઠા છીએ, એટલી બધી લાઇટ ડેકોરેશન છે, લાઈવ થાય છે, પછી હમણાં બપોર થાય એટલે સરસ મજાનું મેનુ આવશે. એ બધામાં શું આવે, શેની જરૂર પડે? અહીંયા વ્યવહાર જ બોલવું પણ સમજી જવાનું. આપણે વ્યવહાર ઉપર ધ્યાન દેવાનું છે. વ્યવહાર એટલે સંબંધ પણ કહી શકાય. આપણે કહેતા હોય ને કે ભાઈ ફલાણાનો બહુ મોટો વ્યવહાર, એમ એના દીકરાને પરણાયો હોય તો કે 5000 માણાનું જમણવાર હતું. વ્યવહાર મોટો રહ્યો ને એમ, એટલે સંબંધ પણ ગણી શકાય. વ્યવહાર એટલે સંબંધ. એમાં ઘણી પ્રકારના વ્યવહાર હોય. એમાં પહેલો વ્યવહાર આપણો ઘરનો વ્યવહાર, આપણા પરિવારનો વ્યવહાર. એની અંદર આપણે કેવી રીતે વ્યવહાર કરવો, કેવી રીતે પરિવારને ભેગું રહી અને ચાલવું, એ આવડત પણ આપણે પાસે હોવી જોઈએ. જો એ વ્યવહાર કરતા ના આવડે તો આપણે એટલે કે તમે સંસારમાં ફેલ જાઓ, સંસાર સારી રીતે પાર પાડી શકો નહીં. એટલે ઘરનો વ્યવહાર પણ ખૂબ સારી રીતે કરવો જોઈએ. બીજો વ્યવહાર હોય વાટકીનો વ્યવહાર હોય. એ ચંપાબેનને ખીચડી ઘટે ને એ વાટકી એક લઈ આવે અને પાછા એ કાંતાબેનને ઢોકળા દઈ આવે, એને વાટકીનો વ્યવહાર કહેવાય. એ એક વાટકી પૂરતો જ હોય. એ વધઘટમાં આડોય પાડો ત્યાંથી ચપટી એક ચાની ભૂકી લઈ આવે ને દઈ આવે, એને વાટકીનો વ્યવહાર કહેવાય. ત્યાર પછીનો આવે કુટુંબિક વ્યવહાર આવે. જે આપણા કુટુંબ પરિવાર હોય એની આરે આપણે વ્યવહાર કેવી રીતે રાખવો અને કેવી રીતે આપણે સારી રીતે કુટુંબની અંદર વ્યવહારિક રીતે રહી શકીએ, એ પણ શીખવું ખૂબ જરૂરી છે. જો એમાં આપણે શીખા ના હોય, અને આ બધી વસ્તુ આપણી પાસે વંશ પરંપરાગત આપણા વડીલો પાસેથી, આપણા માતા પિતા પાસેથી જ શીખવા મળે. આ બીજી ક્યાંય આની સ્કૂલ નિશાળ હોય નહીં, આના કંઈ કોર્સ ના આવે. પણ આપણે આપણા વડીલો પાસેથી શીખવું જોઈએ. જો આપણને આ ન આવડે તો આપણે કુટુંબમાં સારી રીતે રહી શકીએ નહીં. પછી આપણે કુટુંબનો વાંક કાઢીએ કે પરિવારનો વાંક કાઢીએ, પણ મૂળ મુદ્દો એ હોય કે મૂળ તો આપણને જ કાંઈ ભાન પડતી ના હોય. એટલે પછી કુટુંબમાં શું કરે કુટુંબવાળા? ક્યાંક ફિટ થાય એવું આપણું જીવન તો હોવું જોઈએ ને. એટલે કુટુંબનો વ્યવહાર પણ ખૂબ સારી રીતે કરવો જોઈએ. અને ચોથો વ્યવહાર છે દેવનો વ્યવહાર. દેવનો વ્યવહાર છે ને એ ખૂબ અગત્યનો છે. જો આવા મહાપુરુષ એમને સેવા હોય, એની આજ્ઞાથી, એની અનુવૃત્તિથી જો આપણે રહેતા હોઈએ, સત્સંગ કર્યો હોય, તો જ આ વ્યવહાર પાર પડે. નહીતર સ્વામી કે વ્યવહારે કરીને જીવનું બહુ ભૂંડું થાય. એટલા માટે સ્વામી બાપા કહેતા કે ગુરુકુળમાં આવો એટલે આપણે દરવાજે વ્યવહારને મૂકીને પછી આવવું, અહીં ભેગો ભેળીને ન લઈ આવો.
નહીંતર વ્યવહારની વાત આવે ને એટલે મંડે ગણે તો કેલ્ક્યુલેટર કાઢીને જ બેઠા હોય, મંડે ગણવા બધું. પણ વ્યવહાર એટલે ભૌતિક માત્ર ધન સંપત્તિ નથી. વ્યવહારને ખૂબ સમજવો પડે. એમાંય ખાસ કરીને સંસ્થાની સાથે, ગુરુની સાથે, આ સંત મંડળની સાથે, આ દેવજોગી પરિવાર છે, એમાં આપણે વ્યવહાર કેમ સંભાળવો, કેમ કરવો, એ ખૂબ જરૂરી છે. એટલે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે પોતાને અર્થે દેવના વસ્ત્ર, પાત્ર, ઘરેણા માગીને લાવવા નહીં. ત્યાં આપણે પછી ગામમાં વ્યવહાર કરતા હોય એવો વ્યવહાર કરાય નહીં. ગામમાં તમે જરૂર પડે તો કોઈનું વાહન ભાડે લઈ આવતા હોય, ટ્રેક્ટર લઈ આવતા હોય તો પાછું તમે એને દ્યો અને લ્યો એવું કરો. પણ અહીંયા તમે સંસ્થાની અંદર ટ્રેક્ટરની સેવા તમે સમય ઉત્સવમાં આપણે બધા કરતા હોય તો પછી આપણે જરૂર પડે ત્યારે સંસ્થાનું ટ્રેક્ટર લઈ જવાય નહીં. તમે કહો આને સારું ફિટ કરી લીધું, દેવું ના પડે એટલે. પણ એવું નથી. પણ આપણા પોતાના ઉપયોગ માટે લેવાય નહીં. આપણે જે કંઈ સેવા કરીએ છીએ આપણે આપણા જીવના કલ્યાણને માટે, આપણા વ્યવહારની શુદ્ધિ માટે કરીએ છીએ. એવું નથી કે સામે સામે લેતી દેતી કરીએ તો આપણે સારું રહીએ. એટલા માટે આપણે દેવની સાથે વ્યવહાર કરવો નહીં. એ આવો વ્યવહાર કરવા માટે, આવો વ્યવહાર શીખવા માટે મહાપુરુષો પાસેથી આપણે સમજણ શીખવી પડે. નહીતર એ જ વ્યવહાર આપણને દુઃખરૂપ થાય. એમાં એક આધારન સ્વામીનો પ્રસંગ છે. આધારન સ્વામી લાઠીદળ ગામની અંદર બિરાજતા હતા અને એ સમય દરમિયાન 3 શેઠિયાઓ સ્વામીની પાસે આવ્યા અને સ્વામી પાસે ગડગડા થઈ ગયા કે સ્વામી કંઈક દયા કરો, હાવ મંદી છે, વેપારમાં કંઈ છે નહીં, ઘરમાં પરિવારમાં બહુ તકલીફ છે. સ્વામી કે સારું, એક કામ કરો તમે, આપણે બોટાદના ભગા શેઠ છે એ બહુ આપણા સમૃદ્ધ હરિભગત છે, હું એને કહું તમને બધાઈને 2,000 રૂપિયા આપે અને તમે રૂનો વેપાર કરો. તો કે સારું સ્વામી, તમે કયો એમ કરીએ. એટલે સ્વામીની આજ્ઞા લઈને ભગા શેઠે એમને બધાઈને 2,000 રૂપિયા આપ્યા અને 3 શેઠિયાઓએ વેપાર કર્યો. ભગવાનને આધારાનંદ સ્વામીની કૃપાથી ખૂબ પૈસા કમાણા. એ સમયની અંદર 3 જણાને 16,000 ભાગમાં આવ્યા એટલા પૈસા કમાણા. પછી પાછા ફરીને પાછા આધારાનંદ સ્વામી પાસે આવ્યા ત્યારે સ્વામીએ કીધું કે જો ભાઈ તમે બધા ખૂબ કમાણા તો 16,000માંથી 2,000 તો પહેલાં આપણે 2,000 ભગા શેઠ પાસેથી લીધા હતા એ એને પાછા આપી દેવા. શેઠિયાઓ કે કાંઈ વાંધો નહીં સ્વામી, તમારી વાત સાચી એકદમ. એટલે 2,000 એને આપી દેવાના. વાહે વૈધા 14,000. એમાંથી સ્વામી કે 2,000 પાછા આપણે દેવને અંતે 10મો ભાગ કાઢી અને તમારે અર્પણ કરવાના. સારું સ્વામી કરશું. એમાં થોડુંક આમ ચોરી ગયા વાતને, કરશું એમ કીધું. પછી સ્વામી કે હવે વૈધા 12,000, એમાંથી 2,000નો પાછો ધંધો કરજો, પણ હવે રૂનો ન કરતા. હવે તમે અનાજ કરિયાણાનો ધંધો 3 જણા કરજો ને 10,000 વધે એને જમીનમાં દાટી દો, એ પાછા તમને કામ લાગશે. એટલે શેઠિયા વિચારીને કે સ્વામી ઓલા ભાઈને આપણે શેઠને પાછા દઈ દેવાના, એ તો વ્યવહારિક વાત છે, દઈ દે. પછી 2,000નો પાછો ઠાકોરજીને દેવાના છે. તો મારા હવે આઈડિયો કેવો માર્યો કે આપણે શેઠ પાસેથી લીધા હતા એને આપી દીધા, બરાબર. હવે આ કમાય, આ જે આવ્યા છે એ તો શેઠના કહેવાય, એમાંથી કમાણા. આમાંથી દઈ તો આપને કાંઈ ફળ મળે નહીં. કે હવે આમાંથી પાછા કમાઈને તઈ પાછા આપણે ધર્માદો કરશું તો આપણો કહેવાય. કે એમ કરીને સ્વામીને પાછા ઓલું કરી ગયા. પછી 2,000નો પાછો ધંધો કરવાનો કીધું તો સ્વામીને કહે સ્વામી અમે વણિક છે, શેઠિયા છે, તમને શું ખબર પડે કેમ વેપાર થાય. કે હવે એ અનાજ કરિયાણાના વેપાર કરવો કે રૂનો કરવો એ તમારો વિષય થોડો છે. એ કે અમે કરશું અમારી રીતે.
એટલે સ્વામી થોડા કોચવાણા. સ્વામી કીધું સારું તો કરો તમે તમારી રીતે. અને સ્વામીનું માયના નહીં. અને પછી પાછો ત્રણેય જણાએ રૂનો જ વેપાર કર્યો. સ્વામીએ રૂનો વેપાર કરવાની ના પાડી હતી આધારાનંદ સ્વામીએ, છતાં પણ રૂનો વેપાર કર્યો ને એવી ખોટ ગઈ કે ઓલા 14 વૈધાતા એ તો ગયા હામાં 10,000નું કરજ થઈ ગયું ત્રણેય માથે. પાછા સ્વામી પાસે આવ્યા ને સ્વામી આવું થયું ને તેમ થયું ને તમે કીધું તું પણ અમે કર્યું નહીં, અમારી ભૂલ થઈ ગઈ ને આમ ને તેમ. સ્વામી કે સારું હવે એ તો વાત ગઈ સો બાત ગઈ, હવે એમાં કાંઈ થાય નહીં. તે દીની ઘડીને આજનો દી ત્રણેય શેઠિયા સ્વામી કે પાછા દેખાણા નહીં. કેવું ભૂંડું થયું. એટલે વ્યવહાર, સ્વામી કે વ્યવહાર શીખવો બહુ અઘરો છે. પણ જો આવા મહાપુરુષને સેવા હોય, એમની નિશ્રામાં રહીને એમની આજ્ઞાથી વ્યવહાર કરીએ તો એમાં આપણને વિઘન આવે નહીં. આપણી સામે મૂર્તિમંત છે ગુરુજી, એને સ્વામી બાપાએ વ્યવહારની સ્થાન ઉપર બેસાડ્યા, છતાં પણ ક્યારેય પણ સ્વામીએ પોતાની કમરે ચાવી રાખી નથી, ક્યારેય પણ ઓફિસની સીટ ઉપર બેઠા નથી, છતાં પણ વ્યવહાર વ્યવસ્થિત સ્વામીએ ગુરુકુળનો કર્યો અને પોતાને અડવા પણ દીધો નહીં. એવા મહાપુરુષ આપણી પાસે છે, આપણી સામે બેઠા છે. ખબર પડતી નથી, સ્વામી તમને કંઈ ખબર પડે નહીં, આવી બધી જે મગજમાં ઘૂસું ને એને કાઢી નાખજો. બધી ખબર પડે છે. સ્વામી ચોપડી 4 જ ભણ્યા છે, પણ અમે વિચરણ કરતા ને જ્યારે શરૂઆતમાં આજથી 10-12 વર્ષ પહેલા સ્વામી ભેગા, ત્યારે પોઈન્ટનો હિસાબ કરતા ના આવડે, ત્યારે કેલ્ક્યુલેટર નહોતા ને મોબાઈલ નહોતા. એટલે સ્વામી સામે બેસી જાય ને હું આમ પોઈન્ટમાંથી બોલતો જાઉં 150, 125, 200, 400, 500, ખાલી આપણે બોલતું જ જવાનું. સ્વામી આમ કરતા જાય, છેલ્લે તમારો આંકડો સ્વામીનો હિસાબ બે મળી જાય, એક જ હિસાબ થાય. એટલે બધી જ મહાપુરુષોને ખબર પડતી હોય, પણ સામેનું પાત્ર જોઈ અને એ પ્રમાણે આપણને કહેતા હોય છે. એટલે આવા આપણને મહાપુરુષ પ્રાપ્ત થયા છે, તો એનો જેટલામાં જેટલી એની આજ્ઞા પડાય, એની આજ્ઞાથી જેટલો વ્યવહાર થાય એટલા જ આપણે વ્યવહારમાં સુખી થાવું. અને એ આપણા બધાને વ્યવહારમાં સુખી થવું એ તો આપણા બધાને છે જ, જરૂર જ છે. એના વગર તો કાંઈ થવાનું જ નથી. અત્યારે મંદિરનું કામ ચાલે છે, ગૌશાળા, ખેતી, વાડી, ગાડી, જે કાંઈ કયો એ બધું વ્યવહાર જ છે, અને એ વ્યવહારથી જ થાય. સ્વામી કે વ્યવહારનું કામ વ્યવહારથી થાય અને માળાનું કામ માળાથી થાય. બેયને સાચવવા પડે, બેયને સમજવા પડે. કોઈને એકને ઇગ્નોર કરી દઈ તો હાલે નહીં. એમ આવા મહાપુરુષ છે, તો એનો આપણે મેક્સિમમ લાભ લેવો. એ આપણે આ તક મળી છે, આપણને મળ્યું છે. એટલે કેવા મહાપુરુષ છે, નિષ્કુળાનંદ સ્વામીએ 64 પદીમાં લખ્યું છે. કારણ કે આપણે જેની સાથે રહેવું છે, હમણાં ઘણા આપણે પ્રવચનોની વ્યાખ્યાનમાળામાં બધે આપણે સાંભળ્યું, હમણાં અક્ષરધામમાં જવાની સિઝન ચાલે છે. ઘણા બધા આપણા અક્ષર મુક્તો સ્વામીએ હમણાં જ ધામમાં મોકલા. મનજી બાપાન, પ્રેમજી બાપાન, જીવરાજ બાપાન, શાંતિભાઈના ઘરના ઘણા ભક્તજનો. એટલે કોઈને જો ધામમાં જવાની ઉતાવળ હોય તો નામ લખાવી દેજો. અત્યારે ફૂલ સિઝન છે, ફટાફટ વિઝા મળે એમ છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં લખ્યું કે એવાને સંગેથી અક્ષરધામે જવાય છે જો જરૂર રે, બીજાને સંગે તો સુખ ન પામે, દુઃખ રહે ભરપૂર રે. જેને જાવું હોય જમની હાથે, દક્ષિણ દેશની માયા રે, તે તો સુખે રહો કપટી સાથે, તેનું કહેતા નથી કાંઈ રે. આપણે તો જવું છે અક્ષરધામમાં,
પણ જેને દક્ષિણ દિશામાં જવું હોય એ સ્વામી કે એનું કાંઈ કહેતા નથી, એ કપટી આયરે રેજો. પણ જેને જાવું પ્રભુજી પાસે, તેને કરવો તપાસ રે. અંતર બીજો તજવો યાસે, થઈ રેવું હરિના દાસ રે. હાલ ગુરુજીએ ખૂબ ભક્તજનોને ધામમાં મોકલા, એવા જે નિષ્કુળાનંદ સ્વામીએ કીધા એવા ગુરુ આપણને મળ્યા છે. એવા જ આપણા સત્સંગ સમાજમાં ભક્તજનો સ્વામી બાપાના ભક્તો એવા થઈ ગયા. ત્રિકમ ભગત ને જેઠા બાપા, કલાણાના સૌજી બાપા. જોગી બાપાને એમ જોઈને બોલવું પડે કે ઝાકું દેખું આંખું ઠરે, એવા ભક્તનો પડ્યો દુકાળ, એમ સાંખી બોલ્યા સ્વામી બાપા કે જેને જોઈને આંખું ઠરે એવા ભક્તનો દુકાળ છે, એવા બધેય હોય નહીં. એવા સૌજી બાપા, એવા ભક્તો આપણા સમાજમાં થઈ ગયા છે અને હાલ વર્તમાન કાળે પણ એવા જ છે. પણ એને આપણે ઓળખી લઈએ, એની આજ્ઞામાં રહીએ, એની અનુવૃત્તિમાં રહીએ અને એની આજ્ઞાથી વ્યવહારમાં પણ સુખી થાય, આ લોકમાં પણ સુખી થાય અને અંતે ભગવાનના ધામમાં પણ આ મહાપુરુષ આપણને પહોંચાડી દે એવી સામર્થ્ય છે. તો એને આપણે આપણો બધો વ્યવહાર આપણે એને ચરણે ધરી દઈએ તો આપણે આ લોકમાં અને પરલોકમાં બે જગ્યાએ આપણું કામ થઈ જાય. બોલો સ્વામિનારાયણ ભગવાનની.